જય માતાજી, જય શ્રી રામ, નમસ્કાર મિત્રો. હાથમ આવી ગઈ છે અને આજ છે શીતળા સાતમ. તો આપણે તૈયાર થઈને બેસી ગયા છીએ અને હવે દુકાન બાજુ જઈએ. ત્યાં ફરવા જવાનો પ્લાન છે અને કંઈક નક્કી કરી તો આપણે ફરવા જાવું તો જોતા રહીજો. તમારા આશીષ કુમાર આવી ગયા છે કાલ હાઈના હાથમ કરવા. હાલો આશીષ કુમાર, ક્યાંનો પ્લાન છે જવાનો? દુકાને આવ્યો તો પબ્લિક તો બહુ જાજુ હતું પણ ફરવા જવાનું કોઈ નામ નથી લે. પણ બચુક તૈયાર થઈને બહાર આવી ગયો કેમ કે એને જવું તું કપડા લે. બોલેરાનું થઈ ગયું રામરામભાઈ સારિયાને. પછી નીકળી ગયા બે ધૂમ ગાડી લઈને દેડી કપડા લેવા અને હરીશો મળે એટલે આપણે કાંઈ હકણા બેહીને એક વાર જો તૈયાર થઈ ગયો પણ હારવેર એને પપ્પાય તૈયાર થઈ ગયા. પછી બોલાવી ગાંઠિયામાં બાકા ઝીકી. ઊભો થા, નો ભેળા લે લે લે. અરે જયેશભાઈ ખાવે. બપોર ખાઈને બહાર આવ્યો તો દોસ્તાર વાટ જોતા હતા એટલે ગયા શીતળામાં. પછી ગામમાં ગયા ભાગ લેવા માટે. હજી તો પડીકાનું ઓપનિંગ થયું તો પાટલો સાફ થઈ. પછી આવી ગયા હુંવાણું કરવા માટે પણ આ હુંવાણ અલગ હતી. અહીં જે બધા છોકરાને લઈને કાઠમાં ઢોસા ખવાય. ઢોસાનું નામ પડ્યું તો આને કંઈક થઈ ગયું. કાઠમાં ભેગા ત્યાં તો ગુંદી ગાંઠિયાની લાઈનમાં ઊભું રહેવાનું હતું અને પછી બધાએ સફા કરવું ચાલુ કર્યું ત્યાં તો બધા આખલા ધરાઈ ગયા. ઘરે આવીને મિની વ્લોગનો કરી